હાંડવા કુકર વગર ટ્રેડિશનલ રીતે ગુજરાતી હાંડવાનું બેટર બનાવવા 1 કપ જેટલા ઝીણા ચોખા સાથે અડધા કપ જેટલી ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ સાથે 1/4 કપ જેટલી અડદની દાળ અને થોડા મેથીના દાણા એડ કરીને દાળ ચોખાને સારી રીતે પલાળી દઈએ। 4 થી 5 કલાક પછી પલળેલા દાળ ચોખાને મિક્સર જારમાં એડ કરી દઈએ। સાથે અડધા કપ જેટલું દહીં અને થોડું પાણી એડ કરીને બેટરને પીસી લઈએ। પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢીને ઢાંકીને 4 થી 5 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રહેવા દઈએ। તો બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે। હવે તેમાં મીઠું, લીલા મરચાં, આદુ, લસણની પેસ્ટ સાથે ખમણેલી દૂધી, સિંગદાણા, હળદર પાવડર, લાલ મરચું પાવડર, થોડો મરી પાવડર અને ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ। હવે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, રાઈ, જીરા અને તલનો વઘાર એડ કરીને મિક્સ કરી લઈએ। કડાઈને થોડા તેલથી ગ્રીસ કરીને કડાઈને તવા ઉપર રાખી દઈએ। સેન્ટરમાં એક ગ્લાસ રાખીને સાઇડ્સમાં બેટરને એડ કરી દઈએ। ગ્લાસમાં થોડું પાણી ભરીને ઢાંકીને હાંડવાને 35 થી 40 મિનિટ માટે બેક કરી લઈએ।